હેલો મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે લોકો મજામાં છો. ગુડ મોર્નિંગ. ન્યૂ વ્લોગ, ન્યૂ વિડીયો ને કહેવાય ને કેમ તો હું ટાઇટલ જ પહેલાં આપું એનું કારણ છે કે પહેલાં ગણતરી એવી જ હોય કે ન્યૂ વિડીયો કંઈક બનાવીએ ત્યારે બધાને ખબર પડી જાય કે આખો વિડીયો શાનો આવશે, એટલા માટે આજે આખો વિડીયો જોજો, મજા આવશે. આજે છે ધૂળેટી, બહુ રમવાનું છે કલરે. અત્યારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતી, હવે હું ફ્રેશ થઈ અને પછી રમવા જઈએ એટલે મજા આવે એમ. તો સવારનો સમય છે, તમે જોઈ શકો કે આ બહારનો નજારો છે ને જાગી ગયા, ઉઠી ગયા, નાસ્તો કરી લીધો ને હવે રમવાનું છે આખો દિવસ ધૂળેટી. એનું કારણ છે કે મને બહુ જ ગમે, મને બધા પર્વ બહુ ગમે. એનું કારણ છે કે પર્વ તો બધા હું ઉજવું ને ઉજવવા જ જોવે. એનું કારણ છે કે આપણા પર્વ કહેવાય તો ઉજવવા તો જોવે જ મિત્રો. તો કહેવાય ને કે આજે આખો વિડીયો જોજો, મજા આવશે. એનું કારણ છે કે અત્યારમાં તો બસ ફ્રેશ છીએ એટલે આમ મોઢું વ્યવસ્થિત છે. આખો દિવસ ધૂળેટી રમશું ને એટલે મજા આવી જશે. તો હું જ્યાં બને ને એવી જગ્યા હોય ને આથી વિડીયો લઈ, હું બહુ મોબાઈલ તો પાસે ન રાખું, પણ જોઈએ હવે કેટલા વિડીયો લેવાય એમ. તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. આજે છે આખો ધૂળેટીનો વિડીયો ને કહેવાય ને કે હવે અમે રમવા જઈએ છીએ. તો મિત્રો અમારા અક્ષભાઈ છે ને ધૂળેટી રમવા મળ્યા છે. એ ભાષા બહુ પલળતા એ ધ્રુવ જોજે આમ ડીજે કાઢ, જોજે પાણી ન જાય. અમારે અત્યારે બાળકોની હોલી શરૂ થઈ ગઈ છે, પણ છે કે અમે થોડીક રમી લીધા પણ હવે શરૂઆત થઈ ગઈ છે રમવાની. અને જો પાણી હોલી આ રીતનો છે મિત્રો. કન્ટિન્યુ રમવા છે એનું કારણ છે કે આજે બધા મિત્રો આજે હોલીના પર્વમાં બહુ મજા આવી ગઈ. એનું કારણ છે કે અમે લોકો ડીજે તો આપણે ઘરનું જ છે, એટલા માટે ડીજેની તો મોજ કરવાની જ હોય. એટલે પહેલાં શરૂઆત છે ને અમારે બધા બાળકો ત્યાંથી શરૂઆત થાય. કારણ કે એને છે ને રમવાની બહુ જ મજા આવે ને ડિસ્કો કરવાની પણ. એમાં મારા મનસ્વી બેનનો તો ડાન્સની વાત જ નહીં કરવાની. એમ કારણ કે ડીજે શરૂ થાય એટલે ડાન્સ કરવા જ મળે. પણ અક્ષ પણ ડાન્સ કરતો હતો, ધ્રુવ પણ, ને બધા એટલો ડાન્સ કરતા હતા ને કે બહુ મજા આવતી હતી. એટલે આપણે કહેવાય ને કે ધૂળેટી રમવાનું પણ શરૂ અને ડાન્સ કરવાનું પણ શરૂ. પણ મિત્રો આમાં છે ને આપણે વોલ્યુમ રાખીએ ને ડીજેનું તો બહુ મજા આવે વ્લોગ જોવાની. પણ આમાં થતું હતું એવું કે આપણે વ્લોગમાં કેવું છે કે કોપીરાઇટ આવે કે નહીં, એટલે આપણે વોલ્યુમ તો રાખી જ ન શકીએ. એટલે આપણે આપણો જ વોઇસ ઉમેરવો પડે. અને તમને ખબર તો છે આપણો વોઇસ તો કંઈ સારો આવે નહીં, પણ છતાંય શું કામ કે ઉમેરીએ. એનું કારણ છે કે આપણે આખો વ્લોગ તો બનાવવાનો જ હતો. એનું કારણ છે કે આ ધૂળેટી આવતી ધૂળેટી આવશે ને પાછી, ત્યાં યાદ એવું આવશે કે ગયા વર્ષે આપણે ધૂળેટી કેવી રીતના હતા એમ. તો એ એક યાદી માટે થઈને આપણે આખો વ્લોગ બનાવીએ છીએ મિત્રો. તો એ માટે થઈને મેં આખો મારો વોઇસ એટલે હું ઉમેરું. એનું કારણ છે કે મને ખ્યાલ છે કે બહુ વોઇસ તો મસ્ત ન આવે, પણ શું કરવું. એનું કારણ છે કે વોઇસ આપણે ઓલો તો રાખી ન શકીએ ને આ ડીજેને એવું વાગતું હોય એટલે ત્યારે આપણે આપણો વોઇસ બોલી ન શકીએ. મારા મમ્મીને બહુ મજા આવતી હતી. એ કૃષ્ણ ભગવાન કહેવાય ને કે એમને રમાડતા હતા, એમને કંકુથી ધૂળેટી બધું. એમાં મારા જગદીશભાઈની મોજ પણ કંઈક અલગ જ હતી. મારા ભાભી પણ હતા, બહુ મજા આવતી હતી મિત્રો. એનું કારણ છે કે ડીજેમાં એમાં અત્યારે કેવા મસ્ત મસ્ત બધા સોંગ આવી ગયા એટલે ડાન્સ કરવાની પણ મજા આવે. હું પણ એટલો જ ડાન્સ કરતો હતો, પણ હું છે ને વિડીયો ઉતારતો ને એટલે વધારે લઈ નહોતો શકતો. તો હું ક્યારેક ક્યારેક લઈ લેતો હતો. એનું કારણ છે કે આપણે આવવા તો જો આપણા વ્લોગમાં, એટલા માટે મને કહેવાય ને મિત્રો કે મજા બહુ આવતી હતી. એનું કારણ છે કે આપણે ધૂળેટી જેવો પર્વ હોય ને મોજ ન કરીએ એવું તો બને જ નહીં. એટલે પહેલાં કલરથી રમ્યા પણ એટલું, ને રમવાની સાથે આવો ડાન્સ કરવાની મોજ જ કંઈક અલગ હોય છે. તમે આખો ડાન્સ જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે આ રીતનું છે. આ અમારી ડીજેની એક નાની સિસ્ટમ છે, એ શરૂ કરી હતી. મોટી સિસ્ટમ તો આપણે જે બીજો એક ગોડાઉન છે ને ત્યાં છે, તો એ તો કંઈ શરૂ નહોતી કરી. કારણ કે બહુ માણસો તો આપણે ઘરના માત્ર ફેમિલી મેમ્બર જ હતા ને મિત્રો નહોતો ને એ બધું બહાર હતા. તો ત્યાં પણ અમે હતા, ત્યાં તો આખો મેં વિડીયો નથી લીધો, પણ એક ફેમિલી હતા ને જ્યારે હતો ને ત્યારનો આ વિડીયો છે આખો. એક આગળ બીજો પણ વિડીયો હું તમને એડ કરીને બતાવીશ. આખો વ્લોગ તમે જોજો ને એમાં, કે એમાં કહેવાય ને કે એમાં બધું અમારું આમ નાગીન ને બહુ એમાં એ બધી વસ્તુ છે. પણ આખો વિડીયો જોજો આ કેવી છે અમારા ઘરની મોજ. આ યક્ષ છે ને એની પાસે ટોટલ 5 પિચકારી હતી ને એ 5 બધાને પાણી જ ઉડાડતો હતો. મને તો અમુક એનાથી થોડોક ડર લાગતો હતો કે ભાઈ છે ને અહીંયા ડીજેમાં ઉડાડી ન દઈએ. પણ આ છે ને જો છોકરીઓ થાકી ગઈ છે, પાછું ડાન્સ કરવા મળશે. એને ડાન્સ કરવાનો કંઈક શોખ જ આખો અલગ છે. બધી છોકરીઓને બહુ ડાન્સ કરવાની મજા આવતી હતી. એટલે જો પછી ડાન્સ કરવા માંડી કે આ રીતનું હતું આખું અમારે ધૂળેટી પર્વની ઉજવણી આવી.
તો મજા આવતી હતી. એનું કારણ છે કે આમ કહેવાય ને કે ખુશીનો માહોલ જ કંઈક અલગ હતો. તો મિત્રો આ રીતનું કંઈક હતું અમારું. એનું કારણ છે કે હું એ વિચાર કરું હું બોલવું એનું કારણ છે કે બહુ ખ્યાલ ન હોય એટલે પણ મિત્રો મજા આવે બહુ. ને આખો વ્લોગ બહુ મસ્ત છે બનાવેલો. આથી અમે કંઈ બહુ એડિટ નથી કરતા, બીજું કંઈ મૂકતા નથી. અમને ખાલી મજા શું આવે કે એની એ વસ્તુ બધું રાખવાની એમ. એનું કારણ એ કે આપણને ખ્યાલ તો આવે ને આપણો સીન પણ એમ છે. હું આખો કલર એટલો બધો મને કલર હતો ને આમાં તો કાચો પણ કહેવાય ને કે આ કલર લગાવીએ ને પછી એની ઉપર પાણી આવે ને એટલે આવું થઈ જાય. તો મિત્રો કન્ટિન્યુ લોગમાં રહેજો. એ આ બધું જોતો હાલે ઓલો જો ભાઈ ગોજો મિત્રો ફૂલ ઓલી ચાલુ થઈ ગઈ છે, રમીએ છીએ. આવે છે બહુ મજા. ફૂલ બગડી ગયા, ડિસ્કો બહુ કરી લીધો પણ હવે થાકી ગયા છે ને. આ રીતનું છે આખું. તમે જો અમારું મિત્ર સર્કલ આખું રમવા માંડ્યું છે. અડધા પાણીથી રમશે ને અડધા કલરથી. હવે વોલીમાં આમ તાન સીડ્યું છે બધાને. પેલા કલરથી રમવાનું પછી પિસ્કારીથી. આ રીતની મોજ હોય છે બધી. એ બધા આ રીતનું આખું ટીપણું નામી દેવું પડશે એની માથે. હાલે એ તો એનું મોટું થવા મળ્યો તો કઈ ખબર ન પડી. આ રીતનું છે મિત્રો, બહુ મજા આવે છે. એ અક્ષ આ સાઈડ વી, અક્ષ આ સાઈડ વી આઈટુ. એ આ સાઈડ વી આઈ. ये है हमारी होली. હવે હોલી ફૂલ તાનમાં સડી છે. એનું કામ જોઈ શકો મિત્રો, આ છે અમારી મોજ. બહુ મોજ આપણે આવી ગઈ. પછી આવી ધોરણથી તો મેં ક્યારેય રમતા જ નહીં. પણ આપણે થયું કેવું કે પાણી હતું ને તો એટલામાં પાણી બધું ઢોરાણું ને પછી એટલામાં થઈ આમ રેબડ કહેવાય ને આપણે ગુજરાતી ભાષામાં. તો એ રેબડમાં રમવાની કંઈક મજા જ અલગ આવતી હોય. ને આ બધા છે ને અમે ફેમિલી મેમ્બર છે, કોઈ બહારનું વ્યક્તિ કે એવું કોઈ નથી કે આવું અંગત છીએ. ને એટલી રમવાની મજા આવતી હતી ને કે એની વાત જ ન કરે. હું પણ મારા વિડીયો પછી જોતો તો મને પણ બહુ હસવું આવતું હતું. એનું કારણ છે કે કહેવાય ને કે મોજ જ કંઈક અલગ હતી. ત્યારે રમતા હતા ને ત્યારે આવો કાંઈ ખ્યાલ જ નહોતો કે આવું આવે એ. પણ ડીજે વાગતું હોય, એમાં તાલ વાઇઝ ગીત આવતું હોય ને ડાન્સ કરવાની મોજ તો તમને ખબર છે. આપણે ડીજેવાળા હોય એટલે ડીજેવાળાને તો પહેલાં ડાન્સ કરવા તો જોવે જ હતી. એમાં આવું વાતાવરણ મળી જાય ને એમાં આપણે કહેવાય ને કે ધૂળેટીને લીધે કલર આખા બગડેલા હતા. તો રમવાની મજા જ આવતી હતી. આ બધું ડીજેના તાલે આવતો હતો ને એમાં કાં અમારા ભગુભાઈ છે ને અમારા કાકાનો છોકરો હતો, સૌથી નાનો આમ ફેમિલી મેમ્બર છે. એની કંઈક ડાન્સ કરવાની બધી ઓલી જ અલગ. પછી આ નીચે જે પાણી હતું ને એમાં ઠોગારો હતો ને જેમાં બધા રમવાની કંઈક મજા જ અલગ આવતી હતી. મિત્રો આમાં ઘણા છે ને આ ટાઈપના વિડીયો જોતો ને તો એમ થતું છે હા ગાંડા થઈ ગયા કે હું પણ નહીં, અમારી મોજ હતી આ. એ મિત્રો આ મોજથી અમને બહુ મજા આવી ગઈ. એનું કારણ છે કે આવી વસ્તુ કંઈક અલગ કરીએ ને તો આમ યાદગાર રહીને એમ આપણે પછી એમ તો બહુ મજા આવી ગઈ રમવાની. મને બહુ મજા આવતી ને કહેવાય ને કે અત્યારે હું મારા વિડીયો જોઉં ને તો પણ મને હસવું આવે છે. હું વોઇસ એડ કરું છું ને એમાં પણ મને હસવું આવે છે. એનું કારણ છે કે મને રમવાની મજા જ આવતી હતી. એટલા માટે તમે આમ જોઈ શકો પાણી એટલું 2-3 ટાંકા તો મોટા ભરેલા હતા. એ પણ બધું અમે ખાલી કરી નાખ્યું હતું ને કહેવાય ને કે આજુબાજુમાં કંઈ પાણી નહોતું રહેવા દીધું. ને એટલા બગડેલા હતા ને કે અમે એક જગ્યા બીજી આવેલી છે ત્યાં વાડીએ ગયા, ત્યાં મોટર ચાલુ કરીને બધા કેટલો સમય સુધી નાહ્યા. ને નાહવાની મજા જ પણ અલગ હતી ત્યારે પણ. ને હું તો થાકી જતો હતો ને એટલે બેસી જતો હતો પણ મજા બહુ આવતી હતી. ને એટલું નાહ્યા ને ના કે વાત જ કરવામાં. પણ નાહવાની મજા અલગ. મને તેમ હતું કે હું બીમાર પડી જઈશ પણ નહીં, આપણે જે આમ ને તંદુરસ્તી સારી છે, આપણે બીમાર બહુ ઓછા પડીએ છીએ એટલે આપણને કરવાની દયા છે. પણ મિત્રો મજા બહુ આવે. એનું કારણ છે કે આ હોલી પર્વમાં અમને અતિશય મજા આવી. એમ કહેવાય ને કે એની કોઈ વાત જ નહીં. અમે કેટલું રેમાં સવારની વાતથી કહેવાય ને કે સાંજ સુધી. એ મિત્રો તમે થોડુંક મારા વ્લોગમાં એક વસ્તુ લાગશે કે અમારી છે ને ગુજરાતી ભાષા બહુ જ કાઠિયાવાડીએ જે મેં બોલીએ અમે ગામડાના એટલા માટે તો અમે તો જે જ વિચારી કે નહીં બોલવું જ પડે.
આ એક અમારો બેસીન ડાન્સ હતો, પણ મજા આવતી હતી ને કહેવાય ને કે મોજ કરવાની બહુ મજા આવી ગઈ. મિત્રો આખો વ્લોગ છે ને અહીંયા તમે જોશો ને તો અમે છે ને વોઇસ ઉમેરીને તો અમને વખત એટલું બધું ન સારું લાગે, પણ એમ કહે છે કે અમારું ડીજેનું જે વોલ્યુમ હતું ને એની રાઈટ છે ને તો બહુ મજા આવતી હતી. એમ કહે છે કે ડીજે વાગતું હોય એ સોંગ આવતા હોય ને એના તાલે જે રમતા હોય ને એ બહુ મસ્ત લાગે. તો કહેવાય ને કે અત્યારે જો ત્યાં અમે રમતા હતા ને ના ત્યાં પાછા બધા થાકી ને આ સાઈડ આવી ગયા, તો અહીંયા બધા આ રીતે રમવા મળ્યા છે અને બહુ જ મજા આવતી હતી. પણ કહેવાય ને કે એક આમ હું તો ક્યારેય વ્લોગ બહુ ઓછા બનાવું એટલે મને તો ખ્યાલ નહીં આવતો, મને કાંઈ કોપીરાઇટ કેમ આવે ને ખબર નથી પડતી. જો કોપીરાઇટ ન આવતું હોય ને મિત્રો તો બહુ મજા આવે વ્લોગ. એનું કારણ છે કે આપણે ડીજેનો જે વોઇસ લઈ શકીએ ને એ ડાન્સનું બધું એક સાથે આવે ને, આમાં આપણે વોઇસ ઉમેરવા જઈએ ને ત્યાં થોડુંક કેવરા આવે. બાકી મને તો વોઇસ મારો મને નથી ગમતો એટલે ન કહી શકું, પણ મિત્રો મને તેનો વિડીયો બહુ ગમે ઉતારવા અત્યારે, એમ કારણ કે આપણે પછી બધા જોઈ શકીએ. મેં હજી 2 મંથ પહેલાંના કે અમુક વિડીયો હોય ને તો હું હજી પણ જોતો હોય ને મારા મિત્રો સાથે પણ જોતો હોય કે તમને મસ્ત વિડીયો આવે છે. એમ તો કહેવાય ને કે અમારા ડીજેના તાલે અમે ડાન્સ કરતા હતા, ડિસ્કો કરતા હતા ને મજા પણ બહુ આવી ગઈ. મિત્રો આખો વ્લોગ જોજો આજના વ્લોગમાં. મિત્રો એવું છે કે અમે આ બધું લઈશું ને કહેવાય ને કે આ રીતનું કંઈક લેતા રહીશું. વોઇસ બહુ વધારે ઉમેરવો પડ્યો છે તમને થોડુંક કહેવાય ને થોડુંક વધારે થઈ જાય એનું, એવું કંઈક કહેવાતું છે જે કહેવાય તો એવું લાગે. પણ મિત્રો આખું જોજો, સપોર્ટ કરજો. એનું કારણ છે કે તમે આવા કંઈક નવું કરીએ ને હોય પર્વ હોય આજુબાજુ જઈએ ત્યારે બનાવીએ, તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મિત્રો ધૂળેટી જેવો પર્વ ને શુક્રવાર એટલે આવી ગયા છે રામદેવ પીરના મંદિરે. દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જય રામદેવ લખી દેજો. આ છે પ્લાન્ટેશનની અંદર આવેલું રામદેવ પીર દાદાનું મંદિર છે. અમે લોકો અહીંયા બધા પીર દાદા પણ કહે છે ને બહુ મસ્ત મંદિર છે. અહીંયા નજારો પણ બહુ મસ્ત છે ને કહેવાય ને કે અમે દર શુક્રવારે અહીંયા આવીએ છીએ દર્શન કરવા માટે. દર શુક્રવારે આવવાનું ને મજા પણ બહુ આવે ને કહેવાય ને કે દાદાના દર્શન પણ કરી લઈ. આપણે છે ને શ્રી રામદેવ ડીજે બગીચા ફાસ્ટ ફૂડ બધી વસ્તુ આપણે રામદેવ પીરનું જ છે, તો એ અહીંથી જ છે. આપણે અહીંથી જ છીએ આપણે જે કાંઈ છીએ. તો મિત્રો ધૂળેટી તો આજ બહુ રીમાં, પણ રમતા રમતા હવે થાક્યા ને પછી ઘડીક આરામ કરી લીધો ને આરામ કરી ને પછી હવે દર્શન કરવા પૂગી ગયા છીએ ને હવે 2-3 જગ્યાએ જવું છે. પછી હજી થોડુંક કહેવાય ને કે અમુક મિત્રો જે આવે છે એટલે હજી ધૂળેટી પણ રમવાની હજી થોડીક બાકી પણ છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો મિત્રો ને આગળ બતાવતા રહીશું. મિત્રો આ છે માલણ બંધારો, આપણે સીધું દેખાની લાઇટ હાઉસ છે. અત્યારે આપણે જઈએ છીએ લાઇટ હાઉસ. બધી બાજુ એટલું પાણી છે ને એનો નજારો જ કંઈક અલગ છે. મજા પણ બહુ આવે ને ગોવાની આસપાસના લોકોને ફરવા માટેનું બહુ જ જોરદાર સ્થળ છે. આખો નજારો બહુ મસ્ત છે. આગળ પુલ પણ આવશે ને આ રીતનું છે. અહીંયા લાઇટ હાઉસ આવેલું છે. આપણે લાઇટ હાઉસ જઈ રહ્યા છીએ. માલણ બંધારાનો નજારો જ અલગ છે ને અમારે જો મનસુખભાઈ ફૂલ ગાડી લઈને આવે છે. એને ખાલી સ્પીડ જોવા મનસુખભાઈની બહુ રાજી થઈ ગયા. આપણે એનો વિડીયો લઈને એટલે ખુશ થઈ જાય. એ અમારે આગળ થઈ ગયા છે ને આ રીતનું છે મિત્રો. મજા બહુ આવે છે, પણ કહેવાય ને એવા જઈએ છીએ ને રસ્તામાં સાફ છે, પાણીની અંદર સાફ છે. વિડીયોમાં તો નહીં બતાય, પણ હવે બધા આવવા મળ્યા છે ને હવે અમે નીકળી જઈએ. લાઇટ હાઉસ જઈ રહ્યા છીએ મિત્રો. તો કન્ટિન્યુ રહેજો, આગળ મળીએ પાછા. બસ અમે લોકો લાઇટ હાઉસ પહોંચી ગયા ને આ રીતનો નજારો છે લાઇટ હાઉસનો અંદર. સુંદર સો નજારો છે. આની ઉપર બહુ મોટો દીવો આવેલો છે. કલલ શું કહે છો લાલ તમે? સુંદર સો નજારો છે આમાં તો ભાઈ. અંદર આ લાઇટ હાઉસમાં રાત્રે દીવડો થાય, ચમકારો બોલાવે તે ઓલા આવે આપણે કહેવાય વાણિયા. હા વાણિયા એ દેખાય આજ્ઞા. ચમકારા બોલાવે લાઇટના આજ્ઞાના. એવું એમ. આવી માહિતી બધી મનસુખભાઈ પાસે છે, મારી પાસે તો નથી એટલી બધી માહિતી. એટલે મને સ્ટીમર આવતા હોય, જહાજ આવતા હોય, સ્ટીમર જહાજ ને બાજુમાં છે ને
હું અત્યારે તો નીચે બેસો છું પણ બધી સાઈડ છે ને મોટો દરિયો છે ને એમાં બધા વાળ માછીમારો પકડાવા આવે ને એ આ રીતનું છે આખું તો જે કહેવાય ને કે માછલી પકડવાવાળાના દૂર દૂર હોય ને આના લાઇટના દીવાથી એને ખ્યાલ આવે કે કાંઠો કોને છે એ માટે તો એ ટાઈપનું છે મિત્રો તો કહેવાય ને કે આ રીતનું છે તો કન્ટિન્યુ લોગમાં રહેજો મિત્રો તો અહીંયા છે ને બારકો ને બહુ મજા આવે આમાં જો અક્ષભાઈ હિસકો ખાય છે અક્ષભાઈ દાંત તો કાઢો એ અક્ષ દાંત તો કાઢ મારા અક્ષભાઈની મોજ જ કંઈક અલગ હોય હવે દાંત જ કાઢ્યા કરશે ને એમ કહેવાય ને કે આમ બહુ મસ્ત થઈ ગયું છે લાઇટિંગ બધું શરૂ થઈ ગઈ છે મિત્રો બસ મજા આવે છે બધા છોકરાઓને રમવાની અમને પણ મજા આવે છે જો અક્ષ પાસે હવે છે ને હિસકો નથી એટલે બહુ નખરા કરશે અક્ષ ને કહેવાય ને મજા આવે છે આ સાઈડ નાસ્તાનું કામ શરૂ છે ને આ ટાઈપનું છે પણ આપણે તો નાસ્તો કરી લીધો છે નાસ્તો કરીને વધારે ગણતરી નહોતી એટલે ને અમારા બધા ફ્રેન્ડ સર્કલ છે ને ભાઈઓ છે ભાભી છે બધા ફેમિલી મેમ્બર્સ છે તો બધા નાસ્તો કરે છે ને આ રીતનું છે મિત્રો નજારો પણ છે ને જોવાની પણ બહુ મજા આવે છે તો કંઈક આવું છે મિત્રો લાઇટિંગ એવું ને દરિયાકાંઠાનો નજારો એટલે કંઈક મજા જ અલગ હોય છે મિત્રો મનસુખભાઈ તો આખો મોટો જબર બાટલો પાણીનો પી જાય છે એ જમી લીધા હોય નાસ્તાની જગ્યાએ જમવાનું પૂરું કરી નાખ્યું એને એ કે ઘરે જઈને જમવાનું નથી ને એમ ને અહીંનો ઠંડો ઠંડો પવન મજા જ કંઈક અલગ હોય જો મનસુખભાઈ આવે છે કંઈક વાત કરશે ભાવેશભાઈ છે ગોપાલ મારો મિત્રો તમે જોઈ શકો એક સિરિયલ આવે છે ને યુટ્યુબમાં ભોરા દાદા આ અમારા મહુવાના ભોરા દાદા છે ને એને બહુ ફોટા પાડવા જોવે કોઈ પણ જગ્યા હોય ને એ ફોટા જ પાડતા હોય ને એને એની પણ યુટ્યુબમાં ચેનલ છે એ પણ એક યુટ્યુબર છે ને બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવે છે એની સિરિયલનું ચેનલનું નામ છે મનસુખભાઈ આંબલિયા તો મિત્રો એમાંય પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ન તો આનું એટલું બોલતાય પણ નહીં આવડતું ને કહેવાય ને હવે આ રીતનું છે અહીંયા ને બસ હવે આમ ગણો તો છેલ્લો વિડીયો લાગે છે હવે નીકળવું છે હવે જવું છે ઘરે એમ પણ આખો દિવસ બધે ફરી ફરીને થાકી ગયા છે ને મોજ બહુ આવે છે તો મિત્રો આ રીતનું છે કંઈક હવે અહીંયા જે અમારે બાળકો બધા છે આમ રમેશ છે અમે અહીંયા બેઠા છીએ આ રીતનું છે મજા આવે છે કહેવાય ને થાકી પણ ગયા છે બસ મિત્રો તો હવે મજા આવી ગઈ છે મિત્રો મિત્રો બસ લાઇટ હાઉસથી ભાગ્યા હતી ને ઘરે જ જઈ છે થાકી ગયા હતી બહુ એટલે કહેવાય ને લાસ્ટ સીન લઈ લઈ આજનો વ્લોગનો એન્ડ કરી અને આજનો વ્લોગ આમ તો બહુ મોટો હશે ધૂળેટીનું બધું આવશે પછી અમે આમ રામદેવપીરના મંદિરે ગયા થઈ ગયા આવશે ને આ લાસ્ટમાં લાઇટ હાઉસનું બહુ મજા આવી ગઈ અમને તો મિત્રો આખો વિડીયો જોયો હોય તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અમને ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં શેર કરવાનું પણ ભૂલતા નહીં ને મિત્રો હવે મળીએ ન્યૂ વ્લોગની